મારો આજનો વિષય છે સહન કરે તે શાંતિ પામે. સામાન્ય રીતે આ વિષય બહુ આપણો ગમતો નથી અને 100% હું માનું છું કે જ્યારે આ વાત તમે સાંભળતા હશો ત્યારે તમારા તમામ ડિફેન્સીસ જાગૃત થઈ ગયા હશે. કારણ કે કોઈને કહેવું ને સહન કરો એ સહેલી વાત નથી. જો પ્રાપ્તિની વાત હોય ને તેમાં કંઈક પામવાનું છે એટલે મજા આવે. સંપની વાતની અંદર શક્તિ દેખાય છે એટલે ચાલે. સુરત ભાવની અંદર ભાઈ તું ગમે તેવો હોય તોય તું અમારો છે એટલે હૂંફ રે. શ્રદ્ધાની વાતની અંદર કંઈક આશા દેખાય. અમે કહીશું, સંતો કહેશે, ગુરુ કે ભગવાન કે ગમે તેવી પરિસ્થિતિની અંદર તમે શ્રદ્ધા રાખશો then there will be a ray of hope. પણ સહનની વાત આવે ને એટલે દુઃખ સિવાય કઈ છે. લેટ મી ગેટ ધ ટેબલ્સ ક્લિયર. હું ક્યારેય એમ વાત નહીં કરી શકું કે તમે સહન કરો એમાં દુઃખ નહીં લાગે. ફેક્ટ ઇઝ અ ફેક્ટ. છતાં પણ આ ટાઇટલ છે કે સહન કરવાથી શાંતિ પામે, તો 100% આપણા મનની અંદર એમ થાય કે સ્વામી ખરેખર સહન કરવાથી શાંતિ કેવી રીતના પામે? કોઈ દિવસ આપણને સુખ ઉત્પન્ન થતું હોય એની અંદર સહનની વાત નહીં આવે કે 3 આઈસ્ક્રીમ ખાધા મેં બહુ સહન કર્યું, કે 3 કલાક પિક્ચરમાં બેઠો અને કોઈ દિવસ આવીને એવું કહે છે કે બહુ સહન કર્યું. બરાબર છે, 3 કલાક કથામાં બેઠા હો તો તમને એવું થાય કે બહુ સહન કર્યું. 6 કલાક તમે બીચ ઉપર હો તો કોઈ દિવસ તમે એમ આવીને કહો કે 6 કલાક અમે બહુ સહન કર્યું. પણ 6 કલાકની શિબિર હોય તો તમને થાય કે બહુ ચાલ્યું. જો આ થાય છે એટલે હાસ્ય છે. But if you accept the facts, then you will move ahead. હું સ્વીકારું છું કે ખરેખર આપણને સહન કરવાની વાતની અંદર દુઃખ થાય ને તો જ આપણે સહન કરીએ છીએ એમ આપણે કહીએ છીએ. કોઈ દિવસ તમે કોઈ લગ્નમાં ગયા હોય ને, કોઈના લગ્નમાં, બોલો આપણા કોઈ જાણીતા વાત તો બરાબર, અહીંયા આગળ સ્ટ્રીટની અંદર કોઈ પણ લગ્ન ચાલતું હોય, આઈ હોપ કોઈ ઘરે નથી જતું, પેવાય ઘણા હોય કે લગ્નના સિઝનમાં કોઈ દિવસ ઘરે ભૂખ્યા ના જાય, કારણ કે ચેકિંગ તો બહુ કરે નહીં અને કોકના મિત્ર તરીકે ઘરે જવાય અને લગ્નમાં નામ તો લખેલા જ હોય કે કોનું લગ્ન છે એટલે નોન આઈડેન્ટિફાઈડ પણ જઈ શકો. પણ તમે કોઈના લગ્નમાં તમે જાઓ ને કોઈ દિવસ તમને ભીડાની ચિંતા ના હોય. પણ સમયા ઉત્સવમાં જાઓ ત્યારે શું થાય? જો તરત બોલી ગયા, ક્યાં રહેશું, ક્યાં જમશું, ક્યાં શું કરશું. તો આપણા મનની અંદર એમ સતત ભય રહ્યા કરે છે કે જે વસ્તુ આપણને ગમતી નથી ને એ જ સહન કરવાનો વારો આવે છે. એનીથિંગ ધેટ વી લવ વિલ બીકમ અ હોબી. ઘણા માણસો જંગલની અંદર જઈને ખાધા પીધા વગર ઝાડ ઉપર ચડીને પક્ષી જોવાનો એ લોકોને શોખ હોય છે. મળ્યા છે મને અને મેં કહ્યું તમે કરો છો શું? એ કે 3 દિવસ હું રખડ્યો અને એક પક્ષી મને જોવા મળ્યું, એ જિંદગીમાં મેં જોયું નતું. મેં કહ્યું હવે નહીં જોવા મળે. 3 દિવસ ખાધા પીધા, પણ વાય જે વસ્તુ તમને ગમે છે ઇટ્સ અ હોબી. અને જે વસ્તુ તમને નથી ગમતી તો ઘર બેઠા પણ તમને આપે ને તો સહન કરવી પડે. હકીકત એવું છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પર્વતભાઈને વિચાર આવ્યો કે આ બિચારા ડાળિયા મજૂરો ભર બપોરની અંદર, ગરમીની અંદર, ઉનાળામાં આમ મહેનત કરે ને પરસેવે રેબઝેબ થઈ જાય અને એ ખાલી 5 રૂપિયા કમાય એના કરતા હું 5 દિવસ રજા રાખું ને 5 દિવસ એને કહું 50-50 માળા ફેરવો
ગરમીમાં નહીં, શાંતિથી બેસવાનું, નીચે એકદમ ભગવાનનું સુખ આવે. એક જ દિવસમાં પેલા દાડિયા કે ભાઈ અમને ગરમીમાં જવા દો, આ માળા ફેરવવી વધારે સહન કરવું પડે છે. સમજાય છે? અલ્ટિમેટલી આ સહન કરવું ને એ વાત છે, જેવો તમારા મનનો કોન્સેપ્ટ બદલાશે ને તો ઓટોમેટિકલી નાઇટ બીકમ્સ ડે એન્ડ ડે બીકમ્સ નાઇટ. એ વાત આપણે સમજવાની વાત છે કે તમને ગમે તેટલા દ્રષ્ટાંત આપું ને, પણ મનની અંદર આ જે ટાઇટલ છે ને, સહન કરે તે શાંતિ પામે, એ આપણને બેસતું નથી ભેજામાં. સહન કરેલે અશાંતિ છે, સહન કરેલે દુઃખ છે, સહન કરેલે સુખ મળે, એ ખબર જ નથી પડતી. પણ સત્સંગનું ગણિત જરા જુદું છે. હું તમને કહું કે ભૂખ્યા રહેવાથી તંદુરસ્ત થવાય? કેમ તરત ડચ કર્યો? ભૂખ્યા રહેવાથી તંદુરસ્ત થવાય. તમે અન્ન જમો ને તો પુષ્ટ થાવ, પણ જાડો માણસ હોય એ ભૂખ્યો રહે ને તો તંદુરસ્ત. સમજી ગયા? શાંતિથી ઘરે જઈને વિચારજો. અત્યારે નહીં ખબર પડે, અમુક વસ્તુ છે ને કલાક પછી ખબર પડશે. સમટાઈમ્સ ભૂખ્યા રહેવાથી માણસ તંદુરસ્ત થાય છે. હું તમને કહું કે તમારે ઉપર ચઢવું હોય તો તમારે ચઢાણ કરવું પડે ને. ઊભા રહેવાથી ઉપર ચડાય? પણ લિફ્ટમાં હો ને તો ચડાય, એમાં ઊભું જ રહેવું પડે, એમાં પછી ચડો તો લિફ્ટ હેઠું આવે. પણ જો ધ મોમેન્ટ પરિસ્થિતિ બદલાય છે ને, એમ સંજોગો બદલાઈ જાય છે. ભૂખ્યા રહેવાથી પણ તંદુરસ્ત થવાય છે, ઊભા રહેવાથી પણ ઉપર. હવે તમારી બુદ્ધિ તો લડાઈ જ શકશો. બેસી રહેવાથી અંતર કપાય? હવે ટ્રેપમાં નહીં પડો. કેટલું કપાય? હે? ગાડીમાંથી નીકળી જાઓ, બારે પ્લેનમાંથી નીકળી જાઓ. સમજાય છે? જો તમે રોકેટમાં ખાલી બેસી જ રહેવાનું છે, જેટલી ગતિ વધારે એટલું ટાઈટ બેસી રહેવાનું. ટ્રેનમાં તો તમે ફરી પણ શકો, ગાડી તો ઊભી રાખીને નાસ્તા પાણી કરી શકો. તમે રોકેટમાં કદાચ એવું છે કે વચમાં હોટેલ હોય તો જરા ચા પી લે. તમે જે અન્ન જળ જમો છો ને એવું એસ્ટ્રોનોટ ખાઈ પણ નથી શકતા, કારણ કે ખાવા કરતા પણ એને એક્સક્રીટ એટલે બહારે કાઢવાની ચિંતા વધારે છે. ક્યાં? રોકેટ છે. જો વધુ સજ્જડ બેસી રહેવાથી પણ તમે વધુ ઊંચી ગતિ કરી શકો છો. એ જો આપણા મનની અંદર ક્લિયર થાય ને તો કોઈ દિવસ આપણા મનની અંદર શંકા ના થાય કે આ મોટા પુરુષોના શબ્દ છે કે સહન કરવાથી પણ શાંતિ પમાય, સહન કરવાથી પણ દુઃખ ટળે અને સુખ થાય. એ સત્સંગનું ગણિત તદ્દન જુદું છે. એ ગણિત આપણને આપનાર છે યોગીજી મહારાજ. યોગીજી મહારાજ યોગી ગીતામાં કહે છે કે સહન શક્તિ જબરો ગુણ છે, તેને ક્ષમા કહે છે, અને અંતરમાં શાંતિ રહે છે, અને આનંદના ફુવારા છૂટે છે. ક્લાઇમેક્સ થઈ ગયું ને. આપણે તો સહન કર્યું હોય ને તો અંતરમાં બળતરા રહે કે હવે એનો લાગ આવે ને આપણે પ્લાન કરીએ. વી પ્લાન રિવેન્જ. બહુ બુઢા માણસોને કઈ કહી ના શકે ને તો પછી વી પ્રે ફોર રિવેન્જ કે ભગવાન તમે આનું નખોત કાઢો, હું તો કઈ નથી કરી શકતો. આપણા રિસ્પોન્સીસ બહુ ફની હોય છે. સહન કરવાની વાત તો જવા જ દો. તમે રસ્તામાં ગયા હો ને કોક બહુ મોટો પડછન માણસ ને 6 જણા આવીને તમને એક લાફો મારે તો પહેલું આપણું રિએક્શન શું હોય? હાથ તો આમ થઈ જાય, પછી ખબર પડે ઓહો આ તો મોટો છે, એટલે મુઠ્ઠી છૂટી જાય. ભગવાને બુદ્ધિ આપી છે ને, કારણ કે એક ખાવામાં વધારે ફાયદો છે, બરાબર ને? જો સંજોગો અવસાદ આપણે છે ને સહન કરીએ જ છે, પણ કદાચ આપણે ન મારી શકીએ ને તો આપણે શું કરીએ કે હવે મિત્રોને લઈને છે ને વી વિલ પ્લાન રિવેન્જ. પછી ખબર પડે આપણો મિત્ર કોઈ તૈયાર નથી થતું તો શું કરીએ? વી પ્રે ફોર રિવેન્જ કે ભગવાન તમે આને કંઈક નખોત કાઢો. અને ભગવાન તો બિચારા બોલતા નથી. એટલે જો ભગવાન આપણો સંકલ્પ પૂરો ન કરીએ તો આપણે કોની જોડે પછી રીસ ચડાવીએ? ભગવાન સાથે. પેલા જોડ તો કઈ થઈ નથી શકતું.
કે ભગવાન તમે આવો મને બોસ આપ્યો, બોસ જોડે તો કઈ થાય નહીં. ભગવાન આ ગવર્મેન્ટના નવા નિયમો આવ્યા, ખરા તમે છો પણ બધું જ ભગવાન પાસે. પણ ભગવાન કેમ ભગવાન છે ખબર છે? આઈ પર્સનલી બિલીવ, આ મેં કઈ વાંચ્યું નથી, આઈ બિલીવ ગોડ ઇઝ ગોડ બીકોઝ હી ડઝન્ટ ટોક બેક. ભગવાન એ ભગવાન છે કારણ કે એ ક્યારેય છે ને સામે બોલતા નથી. એક વાર ભગવાન આપણે આકાશવાણી કે બેસ બેસ તો આપણે શું કે હા તમે તો અમારા જેવા જ થયા. આટલા વર્ષોથી બ્રહ્માંડની અને સૃષ્ટિની રચના થઈ ત્યારે જેટલી લોકોએ ભગવાનને પ્રાર્થના કરી છે ને એના કરતા બમણી ગાળો આપી છે. તો ભગવાને હજુ એક વાર જવાબ નથી આપ્યો કે કીધું. તો આપણે જો ભગવાનના ભક્ત હોઈએ તો સહન કરવું ઇઝ અ નેચરલ ગુણ બાય ડિફોલ્ટ. તમે સહન કરી શકતા હશો તો જ તમે ભગવાનના કહેવાઓ, કારણ કે તો જ એ ભગવાનનો ગુણ થયો. તો યોગીજી મહારાજે આપણને આ કીધું કે સહન કરે તો અંતરમાં આનંદના ફુવારા છૂટે, પછી એક કલમ મૂકી કે એનાથી મોટા પુરુષ રાજી થાય છે. જો સહન કરો તો ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. પણ પ્રશ્ન ક્યાં છે? યોગીજી મહારાજની દ્રષ્ટિ એક બાબત છે અને આપણો અનુભવ એક બીજી બાબત છે. બધા જ કહેશે કે આપણે સારું કરવું, સહન કરવું, આ કરવું, તે કરવું, પણ જે આપણે લાઈફમાં જીવીએ છે ને એની અંદર એટલા બધા દ્રષ્ટાંતો હું તમને આપું ને દુનિયાભરના, કે ધર્મ માત્રના હું શબ્દ આપું ને તોય તમારા મનની અંદર 3-4 પ્રશ્ન જે છે ને ક્યારેય ભૂસાતા નથી. તમારા નહીં, મારા મનના પ્રશ્ન છે. હું કહું છું, પહેલો પ્રશ્ન શું થાય કે શા માટે સહન કરવું? ભલે મેં કહ્યું કે ભાઈ સહન કરે શાંતિ પામે, એક એવી શાંતિ જોઈતી નથી. શા માટે આપણે સહન કરવું? દેટ ઇઝ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન જે પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે સ્વામી આટલું બધું સહન કરવું? એકાદ વાર બરાબર છે. એક બાઈ એના પતિ જોડે રોજ ઝઘડા, પતિ ઉપડી ગયો ને તો એના ફોટા જોઈને ગાળો દે. એવું આપણે ન થાય. ઉપડી ગયો તોય ગાળો દે. એ ગાળો દેવાથી એ બાઈને એટલું બધું એના હૃદયની અંદર પતિ માટે ખાર આતે એને હૃદયનું કેન્સર થયું. પૂછી જોજો ડોક્ટરને, હૃદય ઉપર લીઝન તો કોટી કલ્પે થાય નહીં. પા કેવી એકદમ ખડ્ડુસ ભાઈ હશે, એકદમ વડકણી. તો બોલ ને ઝઘડ એના પતિનો ફોટો જોઈ, કોઈ એનું પતિનું નામ દે તો ઘુરક્યા કરે. ડોક્ટરે બહુ જ મોટા કેન્સરના નિષ્ણાત કે એ ડોક્ટરે એને બોલાવીને બાઈને કીધું કે ભાઈ તારો જે આ રોગ છે ને તું તારા પતિને ભૂલી જા, તું તારા પતિને માફ કરી દે, કારણ કે પતિ તો ઉપડી ગયો છે પણ એને લીધે તું ઉપડી જવાની છે, તું આ માફ કર. કે હું માફ નહીં કરી શકું ડોક્ટર સાહેબ. એ કે ભાઈ એ કે ખબર નથી તમે મેં શું સહન કર્યું છે મારા પતિનું. એ કે પણ તું એ તો ગયો, હવે ક્યાં તારે કરવાનું, તું એને માફ કર. પછી ડોક્ટરે એવું કીધું કે તને ભગવાન આવીને કહે કે તું માફ કર તો કરે કે નહીં? એ કે ના હું ના કરું. તો કેમ? તે હું ભગવાનને કહું કે યુ આર નોટ મેરીડ ટુ માય હસબન્ડ, કે તમે મારા પતિ જોડે લગ્ન નતા કર્યા એટલે તમને ખબર નહીં પડે કે મારે શું સહન કરવાનું છે. પહેલો પ્રશ્ન કે મારે સહન કેમ કરવું. બીજો પ્રશ્ન આટલું બધું સહન કરવું. તમે મને કહી શકો કે સ્વામી મારે આર્થિક જે પ્રશ્ન છે ને તમને શું ખબર પડે, અમારા ઘરના જે સ્વભાવો છે તમને શું ખબર પડે. કેટલાય બધા આપણા મનની અંદર પ્રેક્ટિકલ પ્રશ્ન થતા એટલે આ બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન કોઈક પૂછશે કે સ્વામી ક્યાં સુધી સહન કરવું. સમજી ગયા? બરાબર છે. 1 વાર, 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર, પણ લિમિટ છે કે નહીં? જો બુદ્ધિશાળી માણસના મનમાં પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણે પણ એવું કહ્યું છે શિક્ષાપત્રીમાં, હા તો અર્થઘટન કરું છું, આ માની નહીં લેતા, પણ કહ્યું છે ખરું કે તમારું વતનનું ગામ હોય અને એમાં દેશકાળ નબળા થાય અને તમારી જાન જોખમમાં હોય તો તમારે વતનનું ગામ પણ તમારે ત્યાગ. એટલે લિમિટ આવી કે નહીં? સમજી ગયા? સહન કરવાની લિમિટ આવી કે નહીં આની અંદર? અરે શ્રીજી મહારાજે પોતે સેવક રામની કેટલી સેવા કરી, બધું જ મૂકીને સેવા કરી છે.
પણ એક સમય એવો આવ્યો કે મહારાજને થયું કે આ કૃતજ્ઞ છે, તો કૃતજ્ઞ સમજીને ત્યાગ કરવો કે નહીં? એટલે તમે મને કહેશો કે સ્વામી હું એ લેવલ પર આવી ગયો છું કે અમારા કુટુંબીઓ કૃતજ્ઞ છે, એટલે હું ત્યાગના લેવલ પર આવી ગયો છું. જેમ તમે ત્યાગ કર્યો છે, અમે પણ ત્યાગના લેવલ પર આવી ગયા છે. હું એ લેવલ પર આવી ગયો છું કે હવે મને જાજુ સહન થઈ જ નહીં શકે. એવા લેવલ આવે કે નહીં? તો એ આપણો ત્રીજો પ્રશ્ન છે કે ક્યાં સુધી સહન કરવું. આ બધાના હું જવાબ આપીશ, એટલે કહું છું કે એમને મારે તમને જવાબ કેવું નથી કે ભાઈ સહન કરો સહન કરો. આઈ મસ્ટ અટેન્ડ. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર કે બહુ તમે સારા છો અને સારા દેખાવ છો અને સારા કપડા પહેર્યા છો, કે ડોક્ટર ભાઈ એ બધી વાત રહેવા દે, મને રોગ થયો છે એના એટેન્ડ કર. હું અહીંયા બેઠો બેઠો તમને કહી શકો બહુ જ સારા હરિભક્તો છો, નિષ્ઠાવાળા છો, આવી ગયા તે વોટ આર યોર પ્રોબ્લેમ્સ. અને ચોથો પ્રશ્ન છે જે આપણા મનમાં થતો જ હોય છે, શું? કે મારે એકલા જ સહન કરવાનો. સમજી ગયા? આ પ્રશ્ન છે. કેમ માણસ સહન નથી કરતો? જેવા બે ઝઘડા થાય ને એટલે તમે અમને આઈને કહો જ, જેવો બાઈઓને પ્રશ્ન છે શું કે અમારા પ્રશ્ન અમે સંતો સુધી કહી જ નથી શકતા, કારણ કે જે કાંઈ રજૂઆત શું થાય, એક તરફી રજૂઆત થાય ને. બધા જ કે સ્વામી અમારે ઘરે છે, અમારો પાત્ર છે ને એકદમ ડિફિકલ્ટ છે. એટલે બહેનોને શું થાય કે એક તરફેની સંતો પાસે રજૂઆત થઈ. એમ હરિભક્તોનો પ્રશ્ન શું છે ખબર છે? કે એક તરફે ટોકણી. કોઈ પણ ઘરમાં પ્રશ્ન થાય તો સંતો વઢે કોને? એમ બાયો ભાગ્યશાળી કહેવાય ને. પેલા લોકો એવું કે છે કે સ્વામી ખરેખર બે બાજુ અઘરું છે. પૂરતો પ્રશ્નના રજૂઆત થાય એ પણ અઘરું છે, અને ટોકણી ખમવાનો કોઈ દિવસ વારો જ ના આવે એ પણ સહેલું છે. આ બાજુ આપણને જે કોઈ પ્રશ્ન હોય તો શા માટે સહન કરવું? આટલું બધું સહન કરવું? ક્યાં સુધી સહન કરવું? અને મારે એકલા જ સહન કરવું? આ પ્રશ્નનો જો સમાધાન થાય ને તો નેચરલી આપણા મનમાં ક્લેરિટી આવશે કે આપણે સહન કરવું જોઈએ. પહેલાનો જવાબ શ્રીજી મહારાજ બહુ જ શાંતિથી આપે છે, સાહજિક રીતે. એકવાર મહારાજ ગઢડામાં બિરાજમાન હતા. ચારે કોરથી હરિભક્તો આવે ને એક જ ફરિયાદ કે સમાજની અંદર છે ને લોકો સ્વામિનારાયણના ભક્તોને નાતબાર કરે છે, હેરાન કરે છે, કોઈ દીકરા દીકરી લેતા નથી અને કોઈ ધંધા પાણી કરતા નથી ને ખૂબ પરેશાન કરે છે. હરિભક્તોના આપણે કે ને કાગળ પર કાગળ અને ફરિયાદ પર ફરિયાદ. બીજી બાજુ સંતો વિચરણ કરવા ગયા હોય તો લો લંગર બાવા જેવા કેટલાય વિચિત્ર બાવાઓ સંતોને મારે, હેરાન કરે, દુખી કરે, મહારાજની મૂર્તિઓ તોડી નાખે અને અપમાન છે. અને જ્યારે આની હદ વટાવી દીધી ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે મને એક કાગળ આપો ને અમારે એક પત્ર લખવો છે. અને આપણને શું લાગે? મહારાજ એવો પત્ર લખે કે સામે વાળાનું નખો જ જાય. એ થાય ને, આપણે પત્ર છે ને આપણે ડ્રાફ્ટ કરીને આપી દે કે હવે સહી કરી દો મહારાજ, આમાં પતી ગયું. આપણે જયારે ભગવાન અને સંત પાસે જઈએ છીએ ને ત્યારે આપણે છે ને સોલ્યુશન લઈને જતા હોય છે. એટલે પ્રશ્ન થાય કે સ્વામી અમે બે આ ઝઘડીએ છે તો બાપા એવા આશીર્વાદ આપો કે પેલો ભરાઈ જાય અને હું બચી જાઉં. એવું મનમાં આપણે આશીર્વાદ હોય. અને સત્પુરુષ જયારે જુદા આશીર્વાદ આપે ને ત્યારે આપણને તકલીફ થાય છે. વી ગો વિથ અ ક્વેશ્ચન એન્ડ અ પ્રપોઝડ આન્સર. સમજી ગયા? કે બાપા અમે ધંધા પાણી કરીએ છીએ ને, ખાસ બાપા આશીર્વાદ આપો કે કરોડો રૂપિયા કમાય. શું થયું? કોઈ પણ આવી પરીક્ષા હોય કે તમે પ્રશ્ન પણ લઈને જાઓ અને જવાબ પણ તમે લઈને જાઓ. આ તો સત્પુરુષ દયાળુ છે, આપણા પ્રશ્ન પણ સમજે અને આપણને અનુકૂળ એ પ્રમાણે સંજોગો બદલે ને આપણે સંકલ્પ પૂરા કરે છે. કેટલું અઘરું કહેવાય. એટલે આ બાજુ બધા સંતો હરિભક્તો મહારાજ પાસે બેઠા અને મહારાજને કહેતા હતા સતત, શ્રીજી મહારાજ કે લાવો અમે તમારો ઈલાજ લાવીએ. અને મહારાજે જે પત્ર લખ્યો ને સાંભળજો. મહારાજ લખે છે કે સત્સંગ, ભગવાન અને મોક્ષનો જેટલો ખપ હોય ને તેટલું સહન કરી શકાય છે. સમજી ગયા? સત્સંગ, ભગવાન અને મોક્ષનો જેટલો ખપ હોય તેટલું તમે સહન કરી શકો છો. મોતી લેવા જ્યારે માણસ સમુદ્રમાં પડે છે ત્યારે પ્રાણની આશા કિનારે મૂકીને પડે છે. મહારાજ કવિ હતા. પ્રાણની આશા કિનારે પડીને પડે છે, મૂકીને. મહારાજ કે છે
કે તે વખતે જે માણસ દોરી ઉપર જ્યારે નટ ચડે છે, કે ચોર ચોરી કરવા જાય છે, અને મુસાફર જ્યારે નાવમાં બેસે છે, ત્યારે મરણનો ડર એ છોડીને જાય છે. શ્રીજી મહારાજ કહે છે કે મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખો સહન કરે છે, તો ભગવાન અને સંતને માટે તમે થોડું સહન કરશો તો કલ્યાણ થશે, એવો પત્ર શ્રીજી મહારાજ લખે છે. ખ્યાલ આવ્યો? જે કાંઈ તમને દુઃખ આવે છે ને એ નજીકના દુઃખ છે. બહારનો કોઈ ચાઇનાથી આવીને કઈ દુઃખ નથી આપી જતો. દેશને દુઃખ આવે છે, ભલે અક્રોસ ધ બોર્ડર અફઘાનિસ્તાનથી આવતો હોય, પણ આપણને જે રોજના દુઃખ કોના હોય? ભાઈઓના, બહેનના, માતાના, પિતાના, કે કોઈક તમારો મિત્ર હોય તમારથી આગળ વધી ગયો અને વધુ પડતા તો સ્વભાવના. કેવા નાના દુઃખ. પેલો છોકરો એના બાપ જોડે અખંડ ઝઘડે. કેમ? એ કે જયારે જમવા બેસે ને ત્યારે દાળનો સબડકો મારે છે ને એનાથી મને એલર્જી થાય. એટલે કરો ને તમે, પેલો સબડકો મારે એમાં પેલાને ભૂકા નીકળી જાય. આ નાના નાના વાત છે. ઘરમાં ગાડી આવી હોય અને પેલો કે મને જે ગમતી હતી ને એ રંગની ગાડી નથી આવી. દુઃખ, નાના દુઃખો છે. એક યુવક અક્ષરપીઠમાં કામ કરતો હતો અને જ્ઞાનયજ્ઞ સ્વામીનો અખંડ સમાગમ કરતો હતો, એટલે સારો છોકરો. એક વખત એના માતુશ્રીએ દિવાળી વખતે એને શર્ટ આપ્યું, અને એ શર્ટ એ છોકરાને નહોતું ગમતું, કારણ કે એના મનપસંદ રંગનું નહોતું. તો દિવાળીના દિવસે શર્ટ પહેરીને એને આગ ચાંપી. આખી ચામડી એની બળી ગઈ, માંડ માંડ બચ્યો. હવે મારે તમને કેવું છે કે શર્ટનો રંગ તો એક દિવસમાં બદલાત. હવે જેની તમે ચામડી જુઓ ને એ પરમેનન્ટ થઈ ગયું કે નહીં? ખાલી રંગ સહન કર્યો હોત ને તો ચામડી ઠીક રહે. કેટલી નાની વાત છે, ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. તો મહારાજ વારંવાર વાત કરતા કે આપણે આ દુનિયાના નાનામાં નાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે માણસ કેટલું સહન કરતો હોય છે, કેટલું બધું. શ્રીજી મહારાજ કહે છે કે આ દુનિયાના મિથ્યા સુખ માટે, મિથ્યા આસક્તિ માટે માણસ સહન કરે જ છે. તમે, હું, આપણે બધા જ પોતાનું મન ધાર્યું કરવા માટે કેટલું સહન કરીએ છીએ. કોઈની જોડે ઝઘડી લઈએ, સુખ દુઃખ ભોગવે, બધું જ થઈ શકતું હોય છે. એટલે કોઈ અમને એમ કે અમે સહન કરી શકીએ એમ છે નહીં, તો એ વાત ભગવાન માનવા તૈયાર નથી. જો પોતાને જેમાં આસક્તિ હોય ને કેટલું સહન કરે. તુલસીદાસનું દ્રષ્ટાંત આપે છે પોતાની પત્નીમાં આસક્તિ. અત્યારે અમે તમને કહીએ કે તમારે ભરપૂરની અંદર નદીમાં ફેંકવામાં આવશે, કે મારે શું વાંક? એ સહન ના થાય. ભર વરસાદમાં તમારે સાપ ઉપર લટકવાનું છે, તો કે સાપ શેના પર લટકશે પાછો? એ વિચારીએ ને આપણે, હું સાપ ઉપર લટકું તો સાપ શેના પર લટકે? આપણને લાગે સ્વામી મારે આવા દુઃખ. પણ તુલસીદાસને પોતાની પત્નીમાં આસક્તિ હતી તો સમુદ્રમાં, નદીમાં પડ્યા અને મળદા ઉપર તર્યા, અને લબડતા સાપ ઉપર જઈને એની પત્ની પાસે પહોંચે છે. જો આસક્તિ હોય ને તો સહન થાય જ છે. There is no question about it. ક્યાં સુધી લોકો તૈયાર હોય છે? અલ્હાબાદમાં બાપા બેઠા હતા, અને તે વખતે 1987 સાલનો આ પ્રસંગ છે. અને સ્વામીશ્રી ત્યાં બેઠા હતા, અને ત્યારે સ્વામીશ્રી ઉપર એક પરદેશના યુવાનનો પત્ર આવ્યો. અંગ્રેજીમાં લખ્યો તો એનો તો ભાષાંતર કરતો હતો. અને તે વખત તમે સાંભળો, એના મનની અંદર એ છોકરો બાપાને પત્ર લખે છે. હું ભાવાર્થ જ કહું છું, ખાલી ટૂંકો. એ કે સ્વામી, કે મને ખબર છે તમે તમામ પ્રશ્નનો જવાબ આપો છો, એટલે આ હદ વટાવી ગઈ છે ને, એટલે હું તમને પત્ર લખું છું. કેમ? કે મારા સ્કૂલમાં, કોલેજમાં મને એક છોકરી ગમે છે. હવે કેવા પ્રશ્નો બાપાને આવે છે. અને કે છે કે પ્રશ્ન ક્યાં છે કે એને હું જરાય ગમતો નથી. હવે આ તો ભયંકર પ્રશ્ન થઈ ગયો. આમાં ક્યાં કે પ્રશ્ન ક્યાં છે કે એને હું જરાય ગમતો નથી, પણ મને બહુ ગમે છે, તેથી હું સ્કૂલમાં બુકની બદલે કેમેરો લઈને જાઉં છું કોલેજમાં. જેટલી વાર દેખાય એટલે મારે, હું ભૂલી ના જાઉં એટલે એના ફોટા પાડું છું. ઘરે મેં આલ્બમો ભર્યા છે. એ મારું એટલું અપમાન કરે છે કે જાહેરમાં મશ્કરી કરે, ઉડાડે, 10 જણની વચમાં મારી નિંદા કરે, અને એકદમ ભયંકરમાં ભયંકર પત્રો મને લખે છે.
અને મને બહુ જ ધમકીઓ આપે છે, તો પણ મને એ ગમે છે. પણ હવે મને વિચાર આવે છે કે તમે મને કહો કે આ હું કરું કે નહીં, કે હજુ એકવાર એ મારી સામે જોતા નથી, તો એકવાર હું રસ્તો ક્રોસ કરતો હોઉં ત્યારે જાણી જોઈને કોઈ ગાડી સાથે અથડાવો, તો તે વખતે પણ હું મળતો હોઉં ત્યારે એ મારું મોઢું જોવા આવે, એ હું કરું કે નહીં. લે, ચક્રમ કહેવાય ને, હાઈટ ઓફ લુનસી. સ્વામી બિચારા મૂંઝાઈ ગયા, સત્પુરુષ પણ મૂંઝાઈ જાય એવા પ્રશ્નો આવતા હોય છે. આટલા બધા પગલા, એમાં બાપાને કાંઈ પૂછતો નથી, પણ આવો વિચિત્ર પગલા માટે પૂછે જ પાછો. આપણું એવું હોય છે, બધું કર્યું ત્યારે પૂછીએ નહીં, અને છેલ્લે પૂછાય કે બાપા હવે તમે કહો એમ કરું. લે, લોન લીધી હોય, બીજાને ત્યાં માથે દીધી હોય ને, ત્યાં કીધું હોય ને, આટલા બધા શેરમાં નાખ્યા હોય ને, આટલી ધમાલ કરી હોય ને, કેટલાય અંદર ઝઘડા કરી નાખ્યા, પછી બાપાને કે હવે બાપા તમે કહો એમ કરું. એટલે 50 પેટા પ્રશ્નમાં કીધું નહીં, પૂછ્યું નહીં, અને જયારે એકદમ ક્લાઇમેક્સ આવે ત્યારે પૂછો છો. પણ આ બાજુ કહેવાનો ભાવાર્થ શું છે? જે તમને ગમે છે ને એની માટે હદ બાર તમે સહન કરવા તૈયાર થાવ છો. ક્લેરિટી છે? બધાના મનમાં આ વાત ચાલે છે. એકવાર અમે ત્યાં દિલ્હી અક્ષરધામમાં હતા, બન્યું એ પહેલાની વાત છે, નાનું મંદિર આપણું. ત્યાં એક છોકરો બપોરે 2:30 વાગે પ્રદક્ષિણા કરવાની શરૂઆત કરીને આમ રમ 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 રમ, એટલે હું કરતો હતો પ્રદક્ષિણા. મને કે સ્વામી એક બાજુમાં જાઓ, મારે પૂરું કરવાનું છે. મેં કહ્યું તારે પૂરું તો કરવાનું જ છે, પણ તારે પૂરું શું કરવાનું છે? કે સ્વામી મારે કલાક જ છે, 2 કલાકમાં એરપોર્ટ જવાનું છે, એટલે હું મારી પૂરતી પ્રદક્ષિણા માની છે કરી લઉં, અક્ષરદેવીની થઈ નથી શકેલા, અહીંયા કરી લઉં. મેં કહ્યું છે શું આ વાયા તારે? એ કે સ્વામી આજે છે ને હું અમેરિકા જવા રવાના થઉં છું. મેં કહ્યું કોંગ્રેચ્યુલેશન. કે કોંગ્રેચ્યુલેશન છે ના? કે પ્રાર્થના કરો સ્વામી કે હું પાર પડી જાઉં, પહોંચી જાઉં. મેં કહ્યું કેમ? એ કે હું તો કઈ વ્યવસ્થિત નથી જતો, ઇલીગલી જાઉં છું. મેં કીધું ઇલીગલી જાય છે પણ તો પ્રદક્ષિણા શેની છે? ઇલીગલી જવા માટેની પ્રદક્ષિણા હતી. સમજો આજુ હું તમને શું કહું, સહન તો ભગવાન કરે છે, આપણે તો કરતા જ નથી. એ કે એની માટે આ પ્રદક્ષિણા ચાલે છે. મેં કહ્યું પ્રદક્ષિણા તો કરે છે પણ કઈ? એ કે જઈશ, પછી ત્યાંથી વેનેઝુએલા જઈશું, વેનેઝુએલાથી ક્યુબાથી અમને એક નાના પેલા બોટમાં બેસાડશે, અને બોટની અંદર રાતના જઈશું, અને જો કદાચ પેલા સૈનિકો બધા આવે અને બંદૂકની ગોળીઓ ફોડે. મેં કહ્યું બંદૂકની ગોળીઓ? મેં કહ્યું પણ બંદૂકની ગોળી? એ કે ના સ્વામી તો અમે દરિયામાં પડી જઈશું, ને તરતાય શીખી ગયો છું. દોડતા તો શીખી ગયો છે, પ્રદક્ષિણા કરતા તો શીખી ગયો છે, તરતાય શીખી ગયો. તો મેં કીધું એના કરતા તું આ બધા ધંધા કરે છે ને, કે બધા દેખ્યું કે ઘણા માણસો તને છે ને સારી રીતના કઈ ગાઈડ કરે, મદદ કરે. એ કે સ્વામી 35 લાખ રૂપિયા આપીને હું જઉં છું આવી રીતે. 35 લાખ જુદા, દોડવાનું, તરવાનું, આ તો જુદું જ. અને મેં કહ્યું યાર તને કઈ થાય તો? એક ના સ્વામી એની ચિંતા ના કરો, કઈ નહીં થાય, આ તો બીજો એટેમ્પ્ટ છે. લે, પહેલી વાર તો સમુદ્રમાંથી ફેંકાઈ ગયો છે એકવાર, એક હવે હું બરાબર પામી ગયો છું. જો કેટલું સહન કરે છે. આપણને આવી પરિસ્થિતિ કુદરતે કંઈક સર્જી હોય ને તો આપણે સીધા ભગવાનને કોર્ટમાં હાજર કરી દઈએ. વી કાન્ટ ટોલરેટ. પણ જેમાં તમને આસક્તિ હોય એના માટે હદ બાર સહન કરી શકો છો. એ શ્રીજી મહારાજે કહ્યું છે, અને એ વાત આપણે પુરવાર કરીએ છીએ. ઈચ્છા પૂરી કરવા તો સહન કરીએ છીએ, પણ ઈચ્છા ન પૂરી થાય ને તોય આપણે સહન કરીએ છીએ. જોજો, ઘરને કીધું હોય કે ભાઈ તમે આ ખાવા બનાવજો, ન બનાવે તો ખાધા વગર જતા રહે. લે, વગર એકાદશી ઉપવાસ. સમજાય છે? છોકરાઓ ભાગી જાય કેમ? જરાક પોતાનું ઈચ્છાનું પૂરું ના થાય તરત ઘર છોડીને ભાગી જાય. જો વગર કીધા એ વૈરાગ્ય. એક દિવસ તો ચાલે, પછી આવી જાય પાછો કે હવે તો કઈ બીજે કોઈ ખાવા આપવાનું છે નહીં, તો સીધા થઈને આવી જાઓ, કારણ કે કરતા હોય. પણ જો જેમ ઈચ્છા પૂરી કરવાય સહન કરો છો ને, એમ ઈચ્છા ન સચવાય ને તોય માણસ રીસમાં પણ જબરજસ્ત સહન કરતો હોય છે. એટલે કોઈ આપણને કહે કે સ્વામી અમે સહન નથી કરી શકતા, પણ 100% તમે સહન કરી શકો છો. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન કે અમે સહન શા માટે કરીએ? તો પહેલી વાત શું છે ખબર છે? જો તમારા મનની અંદર ક્લેરિટી રાખશો ને કે જે કંઈ આપણા ભાગ્યની અંદર સહન કરવાનું આવે ને, અને જો તમે શાંતિથી સહન કરશો ને તો તમે બહુ જ મોટી અશાંતિથી રક્ષા થાય છે. પેલા છોકરાએ ખાલી એક જ દિવસ જુદા રંગની શર્ટને સહન કરી હોય,
તો એને જિંદગીભર ડાઘાવાળી ચામડીથી જીવવું ના પડે. સમજી ગયા? યોર લોસીસ આર યોર ગેઇન્સ. જે તમે સહન નહીં કરવાથી જે ઝઘડો કરે અને મનમાં વેરઝેર આપણે રોપીએ છીએ, એ તમને આગળ જતા 10, 12, 15 વર્ષમાં જે નુકસાન કરે છે ને, એ નુકસાન આપણી નજર સમક્ષ નથી. પણ જો તમે અત્યારે થોડું સહન કરીને શાંતિથી નીકળી જાઓ ને, તો ઘણું બધું સચવાય છે. હકીકતની અંદર આપણા મનમાં એમ ક્લેરિટી થાય કે સહન કરવાથી આપણી રક્ષા થાય છે લાંબા ગાળે, તો કોઈ દિવસ તમને સહન કરવામાં મન પાછું નહીં વળે. કેવી રીતે ખબર છે? કે આપણે રોજિંદા જીવનની અંદર તમે રોજ ઝઘડો કરશો ને, એ રોજના નાના નાના ઝઘડા તમે ઓછા કરો, બંધ કરો કે સહન કરો, 3 વસ્તુ છે. જો તમે સહન કરો ને રોજનું, તો અંતે ડિવોર્સ અટકે છે. આખા કુટુંબે સહન કરવાનું થાય. એમ તમે બોલા બોલી જો સહન કરી શકતા હોય ને, તો મારામારી થી બચો છો. બોલવામાં તો શું કઈ જીભને ફ્રેક્ચર થાય છે, અને પેલો એક મુક્કો મારે તો પાટાપિંડી કરીને આવવું પડે ને. એમ ક્લેરિટી રાખજો. જો થોડુંક પણ સહન કરતા શીખશો ને, તો બહુ જ મોટી તમને જીવનની અંદર પ્રાપ્તિ થતી હોય છે. નાનામાં નાની વાત, એ તમારા જીવનના પ્રસંગો તમે વિચારી શકશો. એક છોકરો મારી પાસે ખૂબ આવીને આમ રડ્યો, પોકે પોકે. તમને ખ્યાલ હોય કે આપણને છે ને ભવિષ્યની ખ્યાલ નથી હોતી. જો ખબર પડે ને તો આપણને મન સુધરે છે. અમદાવાદની અંદર 1983 કે 84 ની અંદર એક વિમાન પડી ગયું હતું, અને એમાં બધા જ માણસ મરી ગયા, એકાદ માણસ કોઈક બચી ગયા હતા. એમાં આપણા સત્સંગીઓ પણ હતા. હવે એક છોકરો એ પહેલી વાર છે ને વિમાનમાં બેસવાનો હશે, પહેલી વાર. એ જ્યારે અમદાવાદ પછી જ્યારે મળવા આવ્યો ત્યારે પોકે ને પોકે રોડે, પણ એના આંસુ હર્ષના હતા કે દુઃખના, એ તમે રેકગ્નાઇઝ જ ન કરી શકો. કેમ? એને કીધું કે સ્વામી, મારી બહુ મોટી રક્ષા થઈ. મેં કીધું શું થયું? એ કે જિંદગીમાં પહેલી વાર મેં ઘણા બધા પૈસા બચાવીને પ્લેનમાં બેસવા માટે બોમ્બેથી મેં આ ટિકિટ લીધી હતી, અને મને આખા એરપોર્ટની બહુ ખાસ ખ્યાલ નહીં, એટલે મેં આજુબાજુના પેસેન્જરોને કીધું હતું કે ભાઈ તમે મને કહેજો હવે શું કરવાનું, અને એરપોર્ટના માણસોને કીધું કે ક્યાં જવાનું કેમનું. સામાન્ય કુરિયર સર્વિસ એ કરતો હતો, આપણે આમાં જતો હતો, આપણે ટ્રેનમાં. પહેલી વાર એને આ કર્યું, અને કે તે દિવસે સવારના મને બહુ ઊંઘ આવી ગઈ ને હું સૂઈ ગયો. તો કોઈ પેસેન્જરો એટલા બધા સ્વાર્થી, કોઈ મને ઉઠાડ્યો નહીં, અને એરપોર્ટના માણસોએ મને ઉઠાડ્યો નહીં. મારી પાસે ટિકિટ, તો એ પ્લેન ઉપડી ગયું. અને હું ત્યાં એરપોર્ટ વાળા જોડે ઝઘડ્યો, આની જોડે ઝઘડ્યો, અને કેટલી મેં ગાળો દીધી, બધું ખબર પડી. અને છેવટે હું જેવો ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે જે પ્લેનમાં હું બેસવાનો હતો એ ક્રેશ થયું ને બધા મરી ગયા હતા. તેથી એને એમ થયું કે પહેલા એના મનમાં શું હતું કે એને બહુ સહન કરવું પડ્યું કે થોડા પૈસા અને પ્લેનમાં મારે જવાનું ન થયું. લોકો સ્વાર્થી છે, એના કર્મચારી બિનજવાબદારી છે, એ બધું મારા મનમાં ઘૂંટાતું હતું. અને જેવું મને ખબર પડી કે હું બચી ગયો, તો મને લાગ્યું કે બહુ સારું થયું કોઈએ મને ન ઉઠાડ્યા. બહુ સારું થયું કે આવા જ માણસો કર્મચારી હોવા જોઈએ. અને બહુ સારું થયું કે ભગવાને મને ઊંઘ બક્ષી. ત્યાં સુધી મારા મનમાં એમ ચાલતું હતું કે મારે સહન કરવું પડ્યું, મને ખોટું થયું. મારે તમને એટલું જ કહેવું છે કે ઘણી વાર તમારે ન ગમતું એને સહન કરવું પડે ને, તો એમ માનજો કે બહુ સારું થયું તમારે સહન કરવું પડ્યું, કારણ કે ભગવાન તમારું ભવિષ્ય જુએ છે. કીપ ધેટ ઇન યોર માઇન્ડ. બધું લાગશે કે કેમ આ મંદિરની અંદર તકલીફ થઈ, આ છે તે છે, કદાચ બહુ પૈસા થઈ ગયા હોત અને આપણે સત્સંગ છોડીને નીકળી ગયા હોત, કોક દારૂની લતે ચડી જાત તો શું થાય? આવું ઘર ખરાબ થઈ જાય. જે કાંઈ થાય છે એ ભગવાનની દયાથી આપણને સારું થાય છે, એ મનાય ને તો તમારા અંતરની અંદર બળ પ્રાપ્ત થશે. અને તમને કહું, આપણા જ સત્સંગીની વાત કરું છું, કદાચ તમને પ્રસંગ કીધોય હશે, પણ આનો હું સાક્ષી છું એટલે કહું છું કે જ્યારે આપણે શતાબ્દીના ઉત્સવની જગા જોવા ગયા, એ જગા બતાવનાર મેમનગરના આપણા વાલ્મીકભાઈ પટેલ, એમના જ મિત્રો અને સંબંધીઓની આ જગા. અને જે પહેલે દિવસ અમે સંતો જગા જોવા જતા હતા અને એનો એક્સિડન્ટ થયો,
અને એવો એક્સિડન્ટ થયો કે એના ઘૂંટણની નીચેનું હાડકું એ રસ્તા ઉપર રહી ગયું, નાનું ટુકડો. એ હાડકું શોધવા ગાડીમાં હું પોતે ગયો પાછો રસ્તા ઉપર, કે જો હાડકું મળે તો આપણે પાછું લઈ જઈએ. અને કોઈ ડોક્ટરો બધા બરાબર કરતા હોય, એ પેલોમાં મૂક્યા, ત્યાંથી આપણે જીતેન્દ્રભાઈ ત્યાં, પછી બીજા ડોક્ટરને ત્યાં, આન દે ને શુભ કાર્યમાં જતા હતા વાલ્મીકભાઈ, ચુસ્ત નિષ્ઠાવાળા આપણા કાર્યકર, અને બધા માટે એના હેતપ્રીત. સ્વામી જયારે ઉત્સવમાં પહેલી વાર આવ્યા ત્યારે નગરના દરવાજા આગળ પહેલો હાર જો કોઈને પહેરાવે ને તો વાલ્મીકભાઈને પહેરાવ્યો હતો. આ તો બરાબર સ્વામી એમને સતત આશીર્વાદ આપ્યા છે. સતત આશીર્વાદ આપ્યા પછી પણ 7 ઓપરેશન કરવા પડ્યા. દુઃખ ને દુઃખ. વારે વારે બાપાને ફોન કરે, અમે ફોન કરીએ, સંતો મળે, કરીએ, બધું જ. મને એ પણ ખબર છે કે એક વાર એટલા બધા પોતે, એમને કોઈ દિવસ ભગવાનનો વાંક નથી કાઢ્યો, એટલા બધા એ પોતે મૂંઝાઈને એમને એ પણ વાત કરી કે હકીકતની અંદર કે આ